અયોધ્યાની અંદર બેઠેલા હતા અને પછી યુદ્ધ પૂરું થઈ ગયું, ફરીથી પાછા આવી ગયા, સુખ શાંતિથી રહેતા હતા. પછી રામ ભગવાન રાજી હતા, દરેકને કંઈક ને કંઈક બક્ષીસ આપતા હતા. સીતાજી રાજી થયા, હનુમાનને કંઈક અર્પણ કરીએ. સીતાજીએ પોતાનો નવલખો હાર, બહુ સરસ ચેઇન હાર એમની પાસે હશે, એ હનુમાનજીને બક્ષીસ સ્વરૂપે આપ્યો. હનુમાનજી હાર લીધો. હાર લીધા પછી હનુમાનજી એક એક મણકો તોડવા માંડ્યા. પછી મણકાને દાંતથી ફોલે અને ફોલ્યા પછી પાછા એમાં જોવે કંઈક, અને જોયા પછી નાખી દે મણકાને. એટલે સીતાજી હનુમાનની આ ચેષ્ટા જોઈને સીતાજી શું બોલ્યા? હું એમ માનતી હતી કે બુદ્ધિમતામ વરિષ્ઠ, બુદ્ધિશાળીઓમાં વાનર શ્રેષ્ઠ છે, કપી ઉત્તમ છે આ, પણ છેવટે વાંદરાનો વાંદરો જ રહ્યો. 9 લાખનો હાર આપ્યો તો એ તોડી નાખ્યો, રફે દફે કરી નાખ્યો, એક એક મણકા તોડી નાખ્યા. હવે આને કેમનું વેલ્ડિંગ કરવું, બધા તોડી નાખ્યા. એટલે સીતાજી આકડા ઉતાવળા થઈ ગયા. રામચંદ્ર ભગવાન કે પૂછો તો ખરા કે કરે છે શું? એટલે એ સમયે સીતાજી હનુમાનજીને પૂછ્યું કે શું કરો છો હનુમાન? એ સમયે હનુમાનજી શું બોલ્યા કે માતાજી, હું એક એક મણકાને તોડી તોડીને જોઉં છું કે એમાં રામ છે કે નહીં. જેમાં રામ નહીં એવી માળાનું મારે કામ નહીં, એવા મણકાનું મારે કામ નહીં, એવા સુવર્ણનું મારે કામ નહીં. અને સીતાજીને આંચકો લાગ્યો, શું વાત કરે છે? સીતાજી કહે છે, હનુમાન, તમે મણકામાં રામ શોધો છો, જેમાં રામ નથી દેખાતા એ મણકાને નાખી દો છો, તો શું તમારા શરીરમાં રામ છે? અને વિખ્યાત ફોટોગ્રાફ આપણે જોયો છે, બાળકો કેટલાકે હાથે મૂકી દીધા શર્ટ પર, બરાબર? શું કર્યું તો હનુમાનજીએ કરી બતાવો તો, ધ્યાન રાખજો બટન તૂટી ના જાય. હનુમાનજી આમ છાતી ચીરી અને અંદરથી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. હનુમાનજીએ છાતી ચીરી અંદરથી રામ લક્ષ્મણ જાનકીના દર્શન થયા. પ્યોરિટી આ, હૃદય પવિત્ર, હૃદયમાં રામ સીતાને લક્ષ્મણ સિવાય કાંઈ જ નહીં. આજે ઘણા હનુમાનજી આગળ ઉભા રહેતા હોય, જાપ કરતા હોય, નામ કરે ગુટકાની પડીકી નીકળે. હનુમાનજી પગે લાગવા જાય ગુટકાની પડીકી નીકળે. પ્યોરિટી નથી, ખાલી ભક્તિ કરીએ છીએ. રામાયણ શીખવે છે આ, હનુમાન જેવી ભક્તિ આવે. તો શિક્ષા સત્ર આ છે, શોભા સત્ર આ છે, અને છેલ્લી આ સમાધાન સત્ર છે. અહીંયા જે ભેગા થયા છે રામાયણના પ્રસંગો, એ કંઈક ને કંઈક સમાધાન આપે. એની વાત કરું એ પહેલા અહીંયા સભામાં મારે એક પ્રશ્ન પૂછવો છે. આમાં જેને પોતાની 4 વ્હીલર ગાડી ના હોય આંગળી ઊંચી કરો. 4 પૈડાવાળી ગાડી ના હોય આંગળી ઊંચી કરે. ઓહો, ઘણા છે ને અહીંયા, તો મારે વધારે અભિષેક કરવો પડશે. 4 પૈડાવાળી ગાડી નથી એવા પણ ઘણા છે. જેને પોતાનો ઘરની અંદર ડીવીડી, વીસીઆર કે ફ્રીજ ન હોય એવા આંગળી ઊંચી કરે. બાળકો તમારા બાપુજીનું એ તમારું જ કહેવાય. એટલે કેટલાક એવા પણ હશે કે જેના ઘરમાં ફ્રીજ ન હોય, વીસીઆર ન હોય, એવા પણ કેટલાક હોય. પણ હવે છેલ્લું, કે જેને પોતાના ઘરમાં, વ્યક્તિગત જીવનમાં, સામાજિક કોઈ પ્રશ્ન ના હોય એવા આંગળી ઊંચી કરે. જેને કઈ તકલીફ જ ના હોય. બધા તકલીફ વાળા જ ભેગા કરે. ખાલી અહીંયા નહીં, રાજકોટમાં આવાજ છે. ખાલી રાજકોટમાં નહીં, ગુજરાતમાં આવાજ. ગુજરાતમાં નહીં, ભારતમાં, વિશ્વમાં તકલીફ વાળા જ માણસો છે, પ્રશ્ન વાળા જ. કૃષ્ણ ને પ્રશ્ન, દુનિયાની અંદર જે જન્મે છે મૃત્યુ સુધી સતત પ્રશ્ન માળાની અંદર માણસ જજુમ્યા કરે છે. કંઈક ને કંઈ વ્યક્તિગત પ્રશ્ન, શારીરિક પ્રશ્ન, આર્થિક પ્રશ્ન, માનસિક પ્રશ્ન, એ પ્રશ્નોની વચ્ચે આપણે સૌ જીવી રહ્યા છીએ. જાત જાતના પ્રશ્નોની વચ્ચેથી પસાર થઈએ જ. હું અહીંયા પારાયણ કરવા આવતો હતો, લગભગ ધર્મથી આગળ પહોંચ્યો હોઈશ, ધર્મથી પેલી તરફ હતો, અને ત્યાં જ મને એક છોકરાનો ફોન આવ્યો. ટેરિફિક ક્વેશ્ચન, સખત એનો પ્રશ્ન હતો. હજુ મારે રાત્રે એનો ફોન પાછો આવવાનો છે. ભારે પ્રશ્ન હતો, એટલે પૂરો ન થયો, એટલે મેં કીધું હવે મારી પારાયણ છે અને પછી તું રાત્રે ફોન કરજે. એને પ્રશ્ન એવો હતો, હું તો એને મળ્યો પણ નથી, પણ એને ફોન થ્રુ કોકના દ્વારા જાણીને પછી સમાધાન માટે મને ફોન કર્યો. એના સગાઈ થઈ છે હમણાં ગયા જૂનની અંદર એની સગાઈ થઈ છે, અને લગ્ન લેવાના છે 27મી કે 26મી એપ્રિલે. આ 27-26 એપ્રિલે એના લગ્ન છે. અને હવે એના ઉપર આટલા મહિનાની અંદર સતત એક વ્યક્તિના ફોન આયા કરે છે, SMS આયા કરે છે, તું આ છોકરી જોડે લગ્ન ના કરીશ લગ્ન, નહીં તો હેરાન થઈ જઈશ, પરેશાન થઈશ. એ કે કેમ લગ્ન ના કરો ભાઈ, સગાઈ થઈ ગઈ છે ને મારી? એ કે ના, કે છોકરી નાલાયક છે, ચારિત્રમાં ખરાબ છે. એટલે આને બધી તપાસ કરાઈ.
તો આ છોકરીને આની સાથે સગાઈ કરી એના પેલા આના સાથે પ્રેમ હતો કંઈક પેલા છોકરા સાથે, એટલે પેલો આવા કોલ કર્યા કરે છે. પેલાના પાછા લગ્ન થઈ ગયા છે તો આ હેરાન કર્યા કરે છે. પેલી છોકરીએ કન્ફેસ કરી લીધું છે કે હવે મારે કોઈ સંબંધ નથી, હવે હું બધું ભૂલી ગઈ છું, છતાં પણ પેલો પાછળ ચોટી જ મંડ્યો છે, મૂકતો નથી, હેરાન કર્યા કરે છે. હવે આને મહાપ્રશ્ન છે કે હવે મારે કરવું શું? એટલે છોકરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો તોય પાછા હવે પેલાના કોલ, મિસ કોલ, SMS, મોબાઈલ એટલે આવું બધું થોડું થોડું ચાલ્યા કરે છે. મને કે શું કરવું હવે? એ કે મેં કીધું છોકરીના બાપને કહી દે. તો કે છોકરીનો બાપ ગુંડા જેવો છે કે. તો મેં કીધું સારું, પેલાને થોડોક સીધો કરશે. એ કે નાના કે ગમ રાખે છે અને મારી નાખે તો કે તકલીફ થઈ જાય, લગ્ન છે ને કેમ પતાઈ દે તો, અને અમારા પર આવે કે. તો મેં કીધું શું કરશું? મેં કીધું તારા પપ્પાને જાણ કર, તારા બાપુજીને જાણ કરીએ કે ના, કે તમને એકલાને જાણ કરી, બાપુજીને જાણ? તારા પપ્પાને ઇન્ફોર્મ કર કે આવી સ્થિતિ છે. એ કે મારા પપ્પા એકદમ ગભરું પ્રકૃતિના, જાણ કરીને એ આત્મહત્યા કરી લેતો. મેં કહ્યું કરવું શું તો હવે શું કરું? મેં કે છૂટાછેડા, હજુ તો સગાઈ થઈ છે. એ કે પણ એ એવું કે છે કે તું જો હવે મારી સાથેની સગાઈ તોડી નાખીશ તો હું મરી જઈશ. ખરું થયું આ તો મેં કીધું હવે જેમ છે એમ રહેવા દે. તો કે સ્વામી હવે હું મરી જઈશ. એટલે મને 11 વાગે ફોન આવવાનો છે. મેં કીધું જો નહીં ઉકલે પાછું મને કંઈક થશે. એટલે મેં કીધું બાપાને ફોન કરીશું, બાપા પાસે લઈ જઈશ આ પ્રશ્ન. પણ જો દુનિયામાં આવા ઢગલાબંધ, આ તો મેં જાહેરમાં વાત કરી, ઘણા એવા છે કે તમે વાત કરતા જ નથી, આના કરતા વધારે ઘણા હશે, પણ નથી વાત થાય એવા પણ પ્રશ્નો છે, વિપરીત પ્રશ્નો. કંઈક ને કંઈક દુનિયામાં માણસોને પ્રશ્ન રહ્યા કરે છે. એના સગડાના સમાધાનો આ કથા વાર્તા આપે છે. એમ ન સમજતા કે આ બધી જૂની વાતો છે. રામાયણ એટલે જૂની એવું નથી. એકવાર એક કાકા રેલવે સ્ટેશને બેઠા હતા, લગભગ 65-70 વર્ષની એમની ઉંમર. એમના માજી પણ, એમના ધર્મપત્ની પણ બાજુમાં જ બેઠા હતા. અને કાકા રામાયણ ખોલીને વાંચતા હતા, રામચરિત માનસ વાંચતા હતા. એટલે બાજુમાં એક જવાની આવ્યો એની પત્નીને લઈને, તાજો પરણેલો હતો. એટલે એને જોયું તો કાકા રામાયણ વાંચતા હતા. એટલે મશ્કરી કરવા બેઠા બે કોલેજિયન પતિ પત્ની. કે શું કાકા તમે તો કેવા છો કે રામાયણ વંચાય? 21મી સદીમાં રામાયણ વંચાય? તો કે શું વંચાય? કે ચિત્રલેખા વંચાય, અભિયાન વંચાય, દિવ્ય ભાસ્કર વંચાય, અત્યારે તો આ બધી મેનેજમેન્ટની પુસ્તકો, કિતાબો વંચાય, આ બધું વંચાય. રામાયણ શું કામ લાગે? રામાયણ તો એક્સપાયર ડેટ થઈ ગયું, આ બધું આખર તારીખ વાળું થઈ ગયું, હવે ના વંચાય, જૂના જમાનાનું આ બધું છે, રામાયણ શું કામ લાગે? કાકા કાંઈ ના બોલ્યા. ભલે કે અમને જ કામ લાગે, અમારે જૂના માણસો જૂનું હારું. આટલું બોલ્યા. ભાઈ બોમ્બેનું સ્ટેશન જેવું હશે ને ટ્રેન આવી, અને બોમ્બેની ટ્રેનમાં કદાચ બેઠા હોય ખબર હોય ઘઉંને કોથળો ખોલન જેમ નીકળે ને એમ નીકળે નીચે કાણામાંથી માણો, એમાં પાછું ચડવાનું. અને એની અંદર કાકા ને કાકી તો ચડી ગયા, અને ભાઈ છોકરો અંદર ચડ્યો અને મૂંઝાતો તો, ગભરાયો, અને ટ્રેન તો ઉપડી ગયેલી હતી. અને થોડીક મિનિટો પછી એકદમ એના મોઢા પર પરસ્યો. કાકા કે શું થયું ભાઈ બેટા? એ કે તકલીફ થઈ ગઈ, મારી ઘરવાળી નીચે રહી ગઈ. એટલે કાકા પછી ધીમે સાદે એક વાક્ય બોલ્યા, એટલે હું કહેતો હતો કે રામાયણ વાંચવું જોઈએ. અરે પણ કાકા, ઘરવાળી નીચે રહી ગઈ, એમાં રામાયણને શું લેવા દેવા? એ કે રામાયણ વાંચ્યું હોત ને તો ઘરવાળી નીચે ના રહી જાય. કારણ કે રામાયણમાં આવે છે કે રામ ભગવાન સીતાને પહેલા ચડાવે છે અને પછી રામ ચડે છે. જ્યારે એમને ગંગા પસાર કરવાની હતી ને ત્યારે હોડીમાં રામ સીતાને પહેલા ચડાવે છે અને પછી રામ ચડે. મેં મારી કાકી, જો તારી કાકીને પહેલા ચડાવી દીધા કે પછી આપણે દોડીને ચડાય. આમ સામાન્ય જેવું આપણને લાગે છે, ટ્રેનમાં ચડવાના સમાધાન નહીં, ઉપર ભગવાનના ધામના પગથિયા ચડવાના સમાધાન આ રામાયણ આપી શકે એમ છે. પ્રત્યેક પ્રશ્નોના સમાધાન આપણા પવિત્ર ધર્મ ગ્રંથોમાં છે. કથા રામની વ્યથા માનવની હરીન્દ્ર દવે પુસ્તક લખ્યું છે કે માનવ માત્રની વ્યથા આ ટાળી શકે, વ્યક્તિથી સમષ્ટિગત સુધીના પ્રશ્નો ટાળી શકે એવી શક્તિ, એવી તાકાત આ રામાયણ ધર્મ ગ્રંથમાં છે. રામાયણો અપાર છે. રામાયણ શતકોટી અપારા, હજારો રામાયણ છે. રત્નાકરમ રત્નાનામ સંગણમ યથા ન શક્યતે કરતુમ. જેમ રત્નની ગણતરી શક્ય નથી એમ રામાયણોની ગણતરી નથી. હજારો, એટલો એક ઉલ્લેખ તો એવો છે કે પૃથ્વી પર 25,000 રામાયણો છે. સંસ્કૃત ભાષામાં 25,000 રામાયણો છે. મારી પાસે અત્યારે લખેલા રામાયણો 24 રામાયણો છે. આનંદ રામાયણમાં ઉલ્લેખ છે 24 પ્રકારના રામાયણો. વી રાઘવન નામે એક લેખક એક રામાયણો ભેગા કર્યા, આખા ભારતના અલગ અલગ લેખકો દ્વારા લખાયેલા રામાયણ.
કવિન્દ્રાચાર્ય સરસ્વતી ગ્રંથાલયમાં બનારસમાં આવેલા છે. 21 રામાયણો તો આ બનારસના ગ્રંથાલયમાં ઉપલબ્ધ છે. સંસ્કૃત સાહિત્યમાં લગભગ 67 જેટલા અલગ અલગ રામાયણો છે. સંસ્કૃત ભાષામાં જ 67 અલગ અલગ રામાયણો છે. અને મેં પારાયણ માટે અલગ અલગ વાંચ્યા એવા ડગલાબંધ આપણે હું જ રિફર કરી એવા ઘણા છે. આપણે એમ માનીએ છીએ કે ખાલી વાલ્મીકી રામાયણ ને તુલસી રામાયણ, ગિરધર કૃત રામાયણ છે, નાબાજીનું રામાયણ છે, યોગ વશિષ્ઠ છે, ભારદ્વાજનું છે, દેહ રામાયણ છે, જટાયુ રામાયણ, શ્વેતકેતુ રામાયણ, આનંદ રામાયણ, આત્મદેવ રામાયણ, જૈમિની રામાયણ, આવા 67 રામાયણો છે. અલગ અલગ રામાયણની અંદર કથા થોડો ઘણો ભેદ એ જોવા મળે છે. એ રામાયણની વાતો શું કરવી? અહીંયા મને યજ્ઞચરણ સ્વામી ગઈ સાલથી વાત હતી, પછી આ વખતે વાત થઈ કે રામાયણની પારાયણ કરવાની છે. હવે આટલા બધા રામાયણો, રામાયણ શતકોટી અપારા, એ મારે 3 દિવસમાં આપને વાત કરવાની. થોડાક વર્ષ પહેલા મેં મહેસાણામાં રામાયણની પારાયણ કરી હતી. 30 દિવસે પણ મારું રામાયણ પૂરું નહોતું થયું. 30 દિવસની પારાયણ કરી હતી, 30-35 કલાક ત્યાં બોલ્યા હતા, તો એ રામાયણ છેલ્લે તો વાઇન્ડ અપ કરવું પડ્યું હતું. ત્યારે માંડ પૂરું થાય. અહીંયા 3 દિવસમાં મારે રામાયણની વાત કરવાની છે, છતાં પ્રયત્ન કરીએ કંઈક સાર સ્વરૂપે. હવે રામાયણનો સાર એક શ્લોકમાં જ છે. આમ તો રામાયણમાં બહુ જાજુ નથી. એક કવિએ બહુ સુંદર વાત કરી છે. રામાયણ શું છે? આદૌ રામ તપોવનાદિગમનમ હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાદ રાવણ કુંભકર્ણ હનનમ એતદ હિ રામાયણમ. રામાયણ કથામાં બીજું છે શું? દશરથ રાજા હતા, એને 3 સ્ત્રીઓ હતી, એના થકી 4 દીકરાઓ જન્મ્યા. અને પછી વિશ્વામિત્ર ઋષિ આવ્યા, રામ લક્ષ્મણને લઈ ગયા, જંગલમાં તાડકાનો બધાનો વધ કર્યો. પછી સીતાજી સાથે વિશાળ થયું, ધનુષ્યનો ભંગ કર્યો, લગ્ન થયા, પાછા આવ્યા, ખાઈ પીને સુખીથી રહેવાના હતા. ત્યાં કૈકેયીના વરદાનને લીધે રામને જંગલમાં જવું પડ્યું. રામ સીતા લક્ષ્મણ જંગલમાં ગયા. સીતાજીનું હરણ થયું, જટાયુનું મરણ થયું, વાલીનું મરણ થયું. અને પછી સીતાજીની શોધ કરવા માટે ગયા. હનુમાનજીએ સમુદ્રને તર્યા. રામની સાથે બધી આખી સેનાને લઈ ગયા, રાવણને ત્યાં માર્યો. અને પછી સીતાને લઈને અયોધ્યામાં પાછા આવ્યા, ફરતી રાજ્ય કર્યું. અને પછી એમના દીકરા થવાના હતા, ત્યાં પાછા જંગલમાં મોકલ્યા. સીતાજી જંગલમાં રે, લવકુશનો જન્મ થયો. સીતાજી આવીને જમીનની અંદર સમાઈ ગયા, બધાએ સમાધિ લીધી. અને ત્યાર પછી રામાયણ પૂરું થયું. ખાધું પીધું લહેર કરી. આમાં બીજું છે શું? આ તો તમને ખબર જ છે ને, તો શું સાંભળવાના? રામાયણમાં નવું શું? વર્ષોથી કથાકારો આ જ વાતો કરે છે. આમાંથી રામાયણની કથા ખબર ન હોય એવા ભાગ્યે જ કોઈ હશે. દરેકને સ્ટોરી ખ્યાલ છે. રામાનંદ સાગરે બહુ મોટી કૃપા કરી સિરિયલ બનાવીને. બધાને ખ્યાલ છે રામાયણની કથાનકમાં કંઈ નવીન નથી. શું નવું નહીં આવે? પ્રસંગ એ જ, પણ એ પ્રસંગ આપણને કઈ દિશા તરફ દોરી જવા માંગે છે. આખ્યાનો, કદાચ પુરાણના એ પ્રસંગો, પણ એ પ્રસંગોની પાછળ છુપાયેલું તાત્પર્ય એ આપણને ઘણીવાર ખબર નથી હોતી. એ રામાયણના પ્રસંગોને સમજવાનો પ્રયત્ન કરીશું. જેમ ભાષા શુદ્ધિ માટે વ્યાકરણ જરૂરી છે, એમ જીવન શુદ્ધિ માટે આવા કથાનકો જરૂરી છે. જીવન શુદ્ધ તો બને છે, એટલે એને સમજવાનો પ્રયત્ન કરીએ. વાલ્મીકી રામાયણ તો લગભગ 24,000 જેટલા શ્લોકોનું બનેલું છે. તુલસી રામાયણને આપણે સમજવાનું, આમ તો બંનેમાંથી મિશ્ર સિલેક્ટેડ પ્રસંગો થોડા સમયની મર્યાદામાં રહીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સળંગ કથાનક તો ક્યારેય 3 દિવસમાં શક્ય ન બને, પણ એને વિષય વસ્તુને સાર સ્વરૂપે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. રામચરિત માનસમાં કુલ 8 કાંડ છે. કયા કયા કાંડ? એક ગોધરા કાંડ, બોફોર્સ કાંડ, તહલકા કાંડ. બરાબર? કારણ કે ભારતવાસીને છાપાના આધારે આ બધા કાંડ આપણને ખબર હોય. ગોધરા કાંડ ને, તહલકા કાંડ ને, બોફોર્સ કાંડ, આ બધા કાંડ રામાયણમાં નથી. રામાયણમાં છે બાલકાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, કૃષ્ણ કિંધા કાંડ, સુંદર લંકા ઉત્તર અને લવકુશ કાંડ. આ બધા કાંડની વચ્ચે આખું રામાયણ છુપાયેલું છે. એ રામાયણની કથા એની અંદરથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. રામાયણ એક કુટુંબ કથા છે, આદર્શ કુટુંબની કથા છે. એ કુટુંબમાં પણ પ્રશ્નો આવ્યા, પણ એની વચ્ચેથી એ લોકોએ પ્રશ્નોનું સમાધાન કઈ રીતે કર્યું છે. એ કુટુંબના પ્રત્યેક સભ્યમાંથી આપણને ઉદાત્ત જીવન જીવવાની પ્રેરણા મળે છે. મહાભારત એક તૂટતા કુટુંબની કથા છે, રામાયણ એક સંધાતા કુટુંબની કથા છે.
રામાયણમાં પણ પ્રશ્ન આવ્યા છે, પણ એ તમામ સભ્યોની અંદર કયા પ્રકારની ભાવના હશે? તો ફરીથી કુટુંબ પાછું એઝ ઇટ ઇઝ થઈ ગયું. એટલે એ રામાયણને આપણે સમજીશું. રામાયણ શબ્દ બે શબ્દોનો બનેલો છે. રામાયણમ, રામસ્ય અયનમ. રામનો ષષ્ઠી વિભક્તિ છે. રામસ્ય અયનમ, રામનું વનમાં જવું તે. રામના જવાની ક્રિયા. અને બીજા અર્થમાં એમ પણ સમજી શકાય કે રામનો ગમન પથ, રામનો માર્ગ કયો છે. નરેન્દ્ર મોદી સરકારે ગયા સત્રની અંદર દરેક રાજ્યોમાં, ગુજરાત રાજ્યમાં દરેક શહેરોમાં, મોટા ટાઉનની અંદર પણ એક રસ્તાનું નામ એ લોકોએ ગૌરવ પથ રાખ્યું હતું. કદાચ અહીંયા હોય તો મને ખ્યાલ નથી. ગૌરવ પથ. દરેક શહેરમાં, દરેક નગરમાં એકાદો રસ્તો તેઓ બીજા બધા ખાડા ટેકરાવાળા, વધારે બમ્પવાળા, ગાયોવાળા હશે ચાલશે, પણ શહેરમાં એકાદ રસ્તો એવો રાખો જેને ગૌરવ પથ કહી શકાય. ગૌરવ પથ બનાવ્યો, જેના આધારે શહેરની શોભા વધે. ગૌરવ પથ પર ચાલનારા માણસો ઘણા હોય છે. રામાયણ આપણને રામના પથ પર ચાલતા શીખવશે. રામનો પથ કયો હતો, રામનો પંથ કયો હતો, રામાયણ એ છે. હવે આજના પ્રથમ દિવસે આપણે થોડુંક સમજવાનો એ પ્રયત્ન કરીએ. રામસ્ય અયનમ એટલે શું, રામનો પથ કયો છે, એ રામાયણના જ એક પ્રથમ પ્રસંગના આધારે સમજીએ. રામાયણમાં પ્રસંગ કંઈક એવો છે. દશરથ રાજાએ રામચંદ્ર ભગવાનને રાજ્યાભિષેક કરવાનો સંકલ્પ કર્યો કે રામને ગાદી આપવી છે. બધા રાજી થઈ ગયા, કારણ કે રામ એવા ગુણિયલ હતા. રામને અત્યારની જેમ નહીં કે ટિકિટ આપવાનું થયું, પક્ષવાળા તૈયાર થઈ ગયા, કોંગ્રેસમાં ફાટફૂટ પડે, એનસીપી વાળા નહીં આપવાની, ભાજપમાં કે ના કે એને આપશો તમે સહકાર નહીં આપીએ. ભાજપના જ હોય તો અંદર અંદર ફાટફૂટ. કેમ? કારણ કે ગુણોની મોટપ નહીં હોય તો સર્વાનુમત શક્ય નહીં બને. રામનો વિરોધ કરનાર એક પણ વ્યક્તિ અયોધ્યામાં નહોતું. એ જણાવે છે કે રામ ગાદી પર આવતા પહેલા જ લોકપ્રિય થઈ ચૂકેલા હતા. નેતાઓ તો હવે ઘેર ઘેર ફરીને લોકપ્રિય થશે, ચૂંટણી માટે ફરશે, ભીખ માગશે વોટ માટે. રામચંદ્ર ભગવાન લોકપ્રિય પહેલેથી હતા પોતાના વર્તનથી. એટલે બધા સહમત થયા. વશિષ્ઠજીએ તૈયારી બતાવી અભિષેક કરવાનો, તો 108 નદીઓના જળથી ઋષિમુનિઓ બધા ગામો ગામથી આવી ગયા. બધે તૈયારી થવા લાગી, તોરણ બંધાઈ ગયા છે, મિષ્ટાન થવા લાગ્યા, ઘેર ઘેર દીવડા પ્રજ્વલિત થઈ ગયા છે, બાળકો આનંદમાં આવી ગયા, નવા કપડાની ખરીદી થઈ ગઈ છે. કારણ કે રામ રાજા થવાના છે, રામનો રાજ્યાભિષેક છે. દરેકના ચહેરા પર આનંદ છે, દરેકના હૃદયની અંદર પ્રફુલ્લિતતા છે. પણ એમાં એક વ્યક્તિ દુઃખી છે. કોણ દુઃખી હતું? કોણ દુઃખી હતું? ખ્યાલ છે નામ? મંથરા. મંથરાના પેટમાં દુખતું હતું. કોણ જાણે શું થયું હશે એને. મંથરા દુઃખી હતી. એટલે દુઃખી હતી એટલે દુઃખી માણસો દુઃખીનો હોદે જ. જેમ ઘણા બીડી પીનારા હોય ને હોદ્યા જ કરે આજુબાજુ, કોઈક આપણા જેવો છે કે નહીં. એને જેને દુખતું હતું એટલે મંથરાએ હોદી દુખાવા વાળી કઈ થોડીક હતી. એટલે કઈ પાસે ગઈ, કાન બંભેરણી કરી, શબ્દો નાખ્યા. જેમ આ શબ્દોની અસર કરે, ખરાબ શબ્દોની પણ અસર કરે. શબ્દની અસર થઈ ગઈ. કઈનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરી નાખ્યું. હા, વિધાઉટ બાયપાસ સર્જરી. અંદર ચેકો માર્યા વગર જ હૃદય પરિવર્તન કરી નાખ્યું, બદલી નાખ્યું. અને કઈકઈને રામ વિરુદ્ધ કરી નાખી. રામ સન્મુખ હતી એમાંથી રામ વિમુખ કરી નાખી. અને કીધું કે હવે તું વરદાન માગી લે તારા પતિ પાસેથી. આટલે સુધી તૈયારી કરી દીધી. પછી મંથરા તો પોતાના કામે વળગી અને કઈ પોતે તૈયાર થયા છે. દશરથ રાજાને પોતાના ભવનની અંદર આવવાનો સમય થયો. દશરથ એ દિવસે કંઈક બહાન ભૂલ્યા. આમ તો કૌશલ્યા પાસે જતા, પણ કઈ યુવાન હતા એટલે કઈને મળવા માટે જાય છે. અને કઈ એ વખતે કોપ ભુવનમાં જઈને સૂતા હતા. પોતાના કક્ષમાં બેડરૂમમાં ગયા, ત્યાં નહોતા. કઈ પૂછ્યું, કઈ ક્યાં? રાણીજી ક્યાં? તો કે કોપ ભુવનમાં જ. કોપ એટલે ગુસ્સો અને ભુવન એટલે રૂમ કે કક્ષ. કોપ ભુવનમાં શબ્દ સાંભળ્યો અને દશરથ ચોક્યા. પહેલાના જ સમયમાં કેવું હતું, અલગ અલગ નામ, જેમ રસોડું ને બેડરૂમ ને ડ્રોઈંગ રૂમ ને હોય ને, એમ રાજાઓ કોપ ભુવન પણ એક રાખતા હતા. ગુસ્સે થવું હોય ને તો એ રૂમમાં જઈને રીસાઈ જવાનું. આવું એક કોપ ભુવન. અત્યારે તો આપણે રસોડામાં રિહાતા હોય, ઘરમાં રિહાતા, બેડરૂમ બધે રિહાતા હોય. પહેલા તો રીસાવું હોય ત્યારે એક રૂમમાં જઈને રીસાવાનું, કોપ ભુવનમાં. એટલે દશરથે આ શબ્દ સાંભળ્યો અને થયું કોપ ભુવન, મર્યા કે હવે મનાવતા બહુ વાર લાગશે. પણ રાણી બહુ વાલા હતા. દશરથ ત્યાં પહોંચ્યા અને ટીયર્સ આર ધ વેપન્સ ફોર ધ વુમન. સ્ત્રીઓ માટે આંસુ એ શસ્ત્ર છે, કારણ કે બીજું તો કઈ વાપરતા ફાવે નહીં.